જય માતાજી મિત્રો, મારી ચેનલ એમ કે બોક્સ ઓપનની અંદર તમારા બધાનું સ્વાગત છે। આજે આપણી પાસે 3 અલગ અલગ MZ કંપનીના મોડલ સ્પીકરના આવી ગયા છે અને આજે આપણે આ વિડીયોની અંદર આ સ્પીકરના અનબોક્સ કરીશું ત્રણેયના અને તમને બતાવીશ કે સ્પીકર કેવું છે અંદર અને આ સ્પીકરની કેટલી પ્રાઇસ છે હું એન્ડમાં તમને જણાવીશ। તો આ વિડીયોને ઠેક સુધી જોતા રહેજો। અને બીજું શું છે કે આ સ્પીકરનો સાઉન્ડ પણ આપણે ઓન કરીને ચેક કરીશું કે કેવો સાઉન્ડ છે આ અલગ અલગ સ્પીકરનો। તો ચલો આપણે આ સ્પીકર આ MZ કંપની તરફથી આવેલું M424SP મોડલ જે ડિસ્કો LED લાઇટ વાળું આવશે, એટલે કે RGB લાઇટ વાળું આ સ્પીકર છે ને MZ નો અહીંયા લોગો મળી જશે અને 4 કલાકનું અહીંયા બેટરી બેકઅપ અને Type-C ચાર્જિંગ કેબલ મળી જશે અને બેટરી ઇનબિલ્ટ અંદર જ આવશે અને અહીંયા આગળ મળી જાય છે FM રેડિયો અને અહીંયા આગળ TWS ફંક્શન મળી જશે અને બ્લૂટૂથમાં અહીંયા મળી જાય છે આપણને મેમરી કાર્ડ, પેન ડ્રાઈવ બંને પણ આ સ્પીકરની અંદર ચાલશે। અને અહીંયા આગળ જોઈએ તો મિની સિરીઝ છે, એટલે કે પેડ છે, ફોન છે, આઈપેડ છે, PC છે, આ ચારેયની અંદર આ સ્પીકર ચાલશે। અને વાત કરીએ તો આ રીતે એની ડિઝાઇન છે, જોઈએ તો અહીંયા આગળ 5 અલગ અલગ ડિફરન્ટ કલરની અંદર આ સ્પીકર મળી જાય છે। હવે અને ચલો અનબોક્સ કરી આપણને શું શું કંપની આપે છે એ પણ જોઈએ। બોક્સ ઓપન કરતાની સાથે જ આપણને એક Type-C ચાર્જિંગ કેબલ મળી જાય છે અંદરથી। આ રીતે MZ કંપનીની કોથળી ઉપર ચડાયેલી આવે છે અને અહીંયા મળી જાય છે આપણને MZ નો અહીંયા લોગો મળી જાય છે અને અહીંયા આગળ આપણને સ્પીકર અંદરની સાઈડ મળી જશે। આ રીતે આ જારી આવે છે અને વાત કરીએ તો આ રીતે એની ડિઝાઇન છે, નીચેની સાઈડે આ રીતે ગ્રીપ મળી જાય છે અને લટકાવવા માટે આ સ્પીકર તમે દોરી મળી જાય છે। આ રીતે જુઓ તમે, આ રીતે સ્પીકર તમે લટકાવી શકો છો અને ઉપરની સાઈડે અહીંયા આગળ મોબાઈલ મૂકી શકાય છે। તમને બતાવું કે મોબાઈલ કઈ રીતે મૂકવાનો। આ રીતે તમે સ્પીકરની ઉપર મોબાઈલ પણ મૂકીને MP3 કે વિડીયો સોંગ જોઈ શકો છો। ઉપરની સાઈડે અહીંયા આગળ લાઇટ બદલવા માટે અહીંયા સ્વિચ આપેલી છે, અહીં પ્લસ અને માઇનસ, અહીંથી પુશ અને પ્લે અહીંથી થશે અને પાછળની સાઈડ જોઈએ તો અહીંયા આગળ ડિઝાઇન આપેલી છે અને અહીંથી પેન ડ્રાઈવ, અહીંયા આગળ મેમરી કાર્ડ, પેન ડ્રાઈવ અને Type-C ચાર્જિંગ પોર્ટ મળી જાય છે અને અહીંથી ઓન ઓફ થશે। Welcome to MC Music World. Bluetooth mode. અને આ રીતે એનો સાઉન્ડ છે જે તમે સાંભળી રહ્યા છો અને અહીંથી તમારે લાઇટ બદલવી હશે તો અહીંયા આગળથી લાઇટ ઉપરથી બદલાશે। આ રીતે અલગ અલગ અહીંથી થશે અને અહીંથી FM મોડ, FM mode. Bluetooth mode. અહીં આગળથી FM મોડ ને બ્લૂટૂથ મોડ અહીંથી થશે। આ રીતે આ સ્પીકર છે, આ રીતે આ સ્પીકર હતું જે તમે જોયું। હવે આ બીજું MZ કંપનીનું M19VP મોડલ છે જે તમે જોઈ રહ્યા છો અને RGB લાઇટ ફંક્શન વાળું આ સ્પીકર આવશે। સ્પીકરની વાત કરીએ તો અહીંયા આગળ બ્લૂટૂથ કનેક્ટિવિટી મળી જશે, TWS ફંક્શન મળી જશે, અહીં આગળ તમને મળશે FM રેડિયો મળી જશે, પેન ડ્રાઈવ ને મેમરી કાર્ડ અંદર ચાલી શકે છે। આ રીતે એનું બોક્સ છે અને વાત કરીએ તો અહીંયા આગળ 4 અલગ ડિફરન્ટ કલરની અંદર મળી જશે અને અહીં આગળ જોઈએ તો આપણે 10 મીટરની રેન્જ મળી જશે અને બ્લૂટૂથ વર્ઝનની વાત કરીએ તો 5.3 નવું લેટેસ્ટ વર્ઝન મળી જશે અને 5 વોલ્ટનું આ સ્પીકર છે, Type-C ચાર્જિંગ કેબલ મળી જાય છે અને 2 થી 3 કલાકનો ચાર્જિંગ ટાઈમ લાગશે અને આ રીતે આ સ્પીકર છે। સ્પીકરની વાત કરીએ તો હવે સ્પીકરને અનબોક્સ કરીને જોઈએ કે સ્પીકરની અંદર શું શું મળે છે। સ્પીકરને ઓપન કરતાની સાથે જ આની અંદર પણ આપણને Type-C ચાર્જિંગ કેબલ મળી જાય છે। હવે કોથળીમાંથી કાઢી લઈએ। આ રીતે MZ કંપનીની આને પણ કોથળી ચડાયેલી જ છે કંપનીનો લોગો સાથે। આ રીતે MZ કંપનીનું અહીં આગળ લોગો મળી જાય છે, અંદરની સાઈડે સ્પીકર મળે છે અને ઉપર આ જારી મળી જાય છે જે તમે જોઈ રહ્યા છો અને આ રીતે સ્પીકરની ડિઝાઇન છે, નીચેની સાઈડે બંને ગ્રીપ મળી જાય છે આપણને। અને વાત કરીએ તો અહીંયા આગળ RGB લાઇટ અહીંયા આગળ મળી જશે અને આ રીતે દોરી પણ મળી જાય છે સ્પીકર લટકાવવા માટે અને ઉપરની સાઈડ જોઈએ તો અહીંયા આગળ FM મોડ, બ્લૂટૂથ મોડ અહીંથી થશે અને અહીં પ્લસ અને માઇનસ અને અહીંથી પુશ અને પ્લે અહીંથી અને અહીંથી જ ઓન થશે। પાછળની સાઈડે આ સ્પીકરની અંદર સ્વિચ આપેલી નથી, પાછળની સાઈડે નથી આપેલી એટલે આપણે અહીંથી ઓન કરી દઈએ। Welcome to MC Music World. Bluetooth mode.
આ રીતે એનો સાઉન્ડ છે ને અહીંયા તમને RGB લાઇટ મળી જશે. અહીંથી RGB તમારે લાઇટ બદલવી હશે તો આ રીતે અહીં સ્વિચથી બદલાશે. અહીં RGB અહીંયા આગળ લાઇટ છે ને પાછળની સાઈડ જોઈએ તો અહીંયા આગળ પેન ડ્રાઈવ અને મેમરી કાર્ડ અને ટાઈપ સી ચાર્જિંગ પોર્ટ મળી જાય છે. ને અહીંયા આ ટાઈપની ડિઝાઇન છે. આ રીતે આ સ્પીકરનો સાઉન્ડ છે. હવે જોઈએ MZ કંપનીનું M412SP વાયરલેસ સ્પીકર, જેની અંદર મળે છે આપણને બ્લૂટૂથ કનેક્ટિવિટી મળી જાય છે, TWS ફંક્શન મળી જાય છે અને FM રેડિયો મળી જાય છે. અને વાત કરીએ તો અહીંયા આગળ પેન ડ્રાઈવ અને મેમરી કાર્ડ ચલાવી શકો છો અને અહીંયા ટાઈપ સી ચાર્જિંગ કેબલ મળી જાય છે. અને આ રીતે આ પણ RGB લાઇટવાળું સ્પીકર છે ને 5 અલગ અલગ ડિફરન્ટ કલરની અંદર મળી જશે, જે તમે જોઈ રહ્યા છો. અને સ્પેસિફિકેશનની વાત કરીએ તો અહીં 10 મીટરની રેન્જ છે ને 5 વોલ્ટનું આ સ્પીકર છે ને 4 કલાકનું બેટરી બેકઅપ આવશે. ને અહીંયા 1200 mAhની અહીંયા બેટરી મળી જવાની છે અને ટાઈપ સી ચાર્જિંગ પોર્ટ મળી જાય છે. અને અહીંયા મળી જાય છે આપણને આ રીતે આ સ્પીકર છે. સ્પીકરને આપણે અનબોક્સ કરી આવે. સ્પીકરને અનબોક્સ કરતાની સાથે જ આપણને મળી જાય છે આ ટાઈપ સી ચાર્જિંગ કેબલ મળી જાય છે. આ રીતે MZનો અહીંયા આગળ કોથળીનો લોગો મળી જાય છે ઉપર. અહીંયા આગળ આપણને આગળ જારી મળી જાય છે. અહીં MZનો લોગો મળી જાય છે અને અહીંયા આગળ સ્પીકર છે. અને આ રીતે એની ડિઝાઇન છે જે તમે જોઈ રહ્યા છો. નીચે 2 ગ્રીપ મળી જાય છે. અહીંયા દોરી આ સ્પીકર લટકાવવા માટે છે અને અહીંયા આગળ આપણને મોબાઈલનું સ્ટેન્ડ મળી જાય છે મોબાઈલ મૂકવા માટે. અને અહીંયા આ સ્પીકરની અંદર પણ RGB લાઇટ મળી જશે, જે અહીંથી તમારે બદલાશે. અહીં પ્લસ અને માઇનસ થશે અને અહીંથી મોડ FM મોડ, બ્લૂટૂથ મોડ અહીંયા આગળથી થશે. પાછળની સાઈડ જોઈએ તો અહીં આ ટાઈપની ડિઝાઇન આપેલી છે ને અહીંયા પેન ડ્રાઈવ અને મેમરી કાર્ડ અહીંયા ચાલશે. ટાઈપ સી ચાર્જિંગ પોર્ટ મળી જાય છે અને અહીંથી ઓન ઓફ થશે. Welcome to MC Music World. અને આ Bluetooth mode. સ્પીકર પણ RGB લાઇટ આ સ્પીકરની અંદર પણ મળી જાય છે. તમને આ સ્પીકરનો સાઉન્ડ તમને કેવો ગમ્યો? અને આ સ્પીકરની પ્રાઇઝની વાત કરીએ તો આ સ્પીકર 200 રૂપિયાની પ્રાઇઝનું આ સ્પીકર છે. અને આ સ્પીકર બીજું મોડેલ જોઈએ તો આ સ્પીકરની વાત કરીએ તો આ 300 રૂપિયાની પ્રાઇઝનું સ્પીકર છે. અને આ સ્પીકર 200 રૂપિયાની પ્રાઇઝનું સ્પીકર છે. તો આ સ્પીકરનો સાઉન્ડ કેવો લાગ્યો તમને આ ત્રણનો એ જરૂરથી જણાવજો. મારી ચેનલ પર ન હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય ખોડિયાર.